તો સુરતની લિંબાયત પોલીસે આરોપીને સ્થળ ઉપર લઈ જઈ સ્થળ તપાસ કરી ત્યારે લિંબાયત પોલીસે ગેરકાયદેસર દેશી હાથ બનાવટની ટ્રિગરવાળી પિસ્તલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે। ત્યારે પોલીસે સમીર શાહ ઉર્ફે અગ્નિપથ રાશિદ શાહની ધરપકડ કરી છે। તો પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરી હતી ત્યારે આરોપીએ લિંબાયતના ખુલ્લા મેદાનમાં હથિયારો સંતાડ્યા હતા। આરોપી સામે અગાઉ પણ ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે ઘરે ચાલી રહેલા ઝઘડામાં હથિયાર લાવ્યો હતો પણ ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે। આજરોજ સવારે વહેલા 5 વાગ્યે લિંબાયત નાઇટ પોલીસ પેટ્રોલિંગની ટીમને એક બાતમી મળેલ કે એક ઇસમ પોતાના કમરના ભાગે કોઈ હથિયાર લઈ અને લિંબાયત વિસ્તારની અંદર ફટાફેરા મારી રહ્યો છે। જે માહિતીના આધારે લિંબાયત પોલીસ દ્વારા આરોપી પકડ કરવામાં આવ્યો। ધરપકડ દરમિયાન એની પાસેથી એક હથિયાર કબજે કરવામાં આવ્યું। રાત્રિનો સમય દરમિયાન હતો તો હથિયારમાં કોઈ રાઉન્ડ મળી આવેલ નહીં, જેથી હાલ રિકન્સ્ટ્રક્શન પંચનામું એટલા માટે કરવામાં આવ્યું હતું કે રાત્રિ દરમિયાન કોઈ રાઉન્ડ અગર અહીં મળી આવે તો એની તપાસ માટે આરોપીને લાવવામાં આવ્યો। આરોપીનું નામ છે સમીર શાહ રાશિદ શાહ, જે અડાજણ પાટિયા બાપુનગર બોરડી ખાતેનો રહીશ છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવું જણાવ્યું છે કે જે આરોપીની છે પત્ની અહીંયા લિંબાયત વિસ્તારમાં રહે છે। 3 મહિના પહેલાં એના લવ મેરેજ થયેલા અને છેલ્લા 3 મહિનાથી બંને પતિ પત્ની વચ્ચે તકરાર ચાલી રહી છે, જે બાબતે અવારનવાર ઝઘડા થઈ રહ્યા છે। ઝઘડાના કારણે આરોપી લિંબાયત વિસ્તારમાં આવેલો હથિયાર ક્યાંથી લાવ્યો છે અને શા કારણે લાવ્યો હતો એ બાબતે હાલ તપાસ ચાલી રહી છે। આરોપીની રિમાન્ડની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। પછી આરોપીને કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને નામદાર કોર્ટ પાસે રિમાન્ડ માંગશે। સાહેબ, કઈ ઇતિહાસ ગુનાહિત ઇતિહાસ છે? આરોપી વિરુદ્ધમાં હત્યાની કોશિશનો સલામતપુરમાં 2024માં ગુનો દાખલ થયો છે। ત્યારબાદ અવારનવાર 135 જીપી એક્ટના ગુના આરોપી વિરુદ્ધ દાખલ થયેલા છે અને આરોપી હથિયાર રાખવાની ટેવવાળો છે એવું કહી શકાય।